તો ચાલો આજે આપણે ભારતના બંધારણના એ પાયાને સમજીએ, એ પથ્થરો કે જે આપણા દેશની સાચી ઓળખ નક્કી કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ અનુચ્છેદ 1થી 51 વિશે. સમજો ને, આ આપણા રાષ્ટ્રની એક આખી બ્લૂપ્રિન્ટ છે, જે નક્કી કરે છે કે આ દેશ કેવી રીતે ચાલશે, કઈ દિશામાં આગળ વધશે. ક્યારે વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહીની બ્લૂપ્રિન્ટ શું છે? જવાબ એક જ છે, આપણું બંધારણ. અને જુઓ, આ કોઈ સૂકા કાયદાઓની કિતાબ નથી. ના, આ તો એક જીવંત દસ્તાવેજ છે, એક ધબકતો દસ્તાવેજ જે આપણા દેશને સતત સાચી દિશા બતાવે છે. સારું, તો કોઈ પણ દેશને સમજવાની શરૂઆત ક્યાંથી થાય? સ્વાભાવિક છે, એની સરહદોથી. અને આપણા બંધારણના જે પહેલા 4 અનુચ્છેદ છે ને, એ બસ આ જ કામ કરે છે. એકદમ સ્પષ્ટપણે આપણા દેશની ભૌગોલિક અને કાનૂની વ્યાખ્યા બાંધે છે. હવે જુઓ, અનુચ્છેદ 1 એ શું કહે છે? એકદમ સ્પષ્ટ શબ્દોમાં, ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો સંઘ રહેશે. હવે આ જે શબ્દ છે ને, રાજ્યોનો સંઘ, એ ખૂબ જ મહત્વનો છે. એનો સીધો અર્થ એ થાય કે ભારત એક અખંડ એકમ છે. કોઈ પણ રાજ્ય પોતાની મરજીથી આ સંઘમાંથી છૂટું પડી શકે એ શક્ય જ નથી. એના પછી આવે છે અનુચ્છેદ 2, 3 અને 4. આ ત્રણેય મળીને આપણી સંસદને, પાર્લામેન્ટને એક બહુ જ મોટી સત્તા આપે છે. કઈ સત્તા? દેશનો નકશો બદલવાની. એટલે કે સંસદ ધારે તો નવા રાજ્યો બનાવી શકે, કોઈ રાજ્યની સીમાઓ બદલી શકે, અરે એનું નામ પણ બદલી શકે છે. અને આ બધું શા માટે? દેશની એકતા અને વહીવટી સરળતા માટે, બધું વ્યવસ્થિત ચાલે એ માટે. તો દેશની સરહદોની વાત તો થઈ ગઈ, પણ દેશ ફક્ત જમીનથી નથી બનતો, ખરું ને? એ બને છે લોકોથી. તો હવે સવાલ એ છે કે આ દેશના લોકો કોણ છે? બસ આ જ સવાલનો જવાબ આપે છે અનુચ્છેદ 5 થી 11. આ અનુચ્છેદો નક્કી કરે છે કે ભારતનો નાગરિક કોને ગણવામાં આવશે. જુઓ, આ અનુચ્છેદો 2 મુખ્ય કામ કરે છે. પહેલું, એ નક્કી કરે છે કે જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે ભારતનો નાગરિક કોણ હતો. અને બીજું, એ ભવિષ્ય માટે આપણી સંસદને સત્તા આપે છે કે નાગરિકતાને લગતા કાયદા એ બનાવી શકે છે. ટૂંકમાં કહીએ તો આ ભાગ આપણને આપણી કાનૂની ઓળખ આપે છે કે આપણે કોણ છીએ. ઓકે, હવે આપણે બંધારણના એ ભાગ પર આવીએ છીએ જે કદાચ આપણા બધા માટે સૌથી વધારે મહત્વનો છે, જે સીધો જ દરેક નાગરિકના જીવનને સ્પર્શે છે. હું વાત કરી રહી છું મૂળભૂત અધિકારોની, ફંડામેન્ટલ રાઇટ્સ. આ એ અધિકારો છે જે કોઈ પણ સાચી લોકશાહીનો આત્મા છે, એનો પાયો છે. અનુચ્છેદ 12 થી 35. આમાં જે મૂળભૂત અધિકારો આપેલા છે, એ ખરેખર તો દરેક ભારતીય નાગરિકને મળેલી ગેરંટી છે. એક એવી સ્વતંત્રતાની ગેરંટી જે વ્યક્તિના સંપૂર્ણ વિકાસ માટે એકદમ જરૂરી છે. અને હા, આ અધિકારો બીજો એક બહુ મોટો કામ કરે છે. એ સરકારની, એટલે કે રાજ્યની સત્તા પર એક લગામ રાખે છે. આ અધિકારોને આપણે મોટા ભાગે 6 ગ્રુપમાં જોઈ શકીએ. પહેલો છે સમાનતાનો અધિકાર, એટલે કે કાયદાની નજરમાં સૌ એક સરખા. પછી આવે છે સ્વતંત્રતાનો અધિકાર, જેમ કે બોલવાની આઝાદી. ત્યાર પછી જીવન જીવવાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર અને છેલ્લે જે કદાચ સૌથી મહત્વનો છે, એ છે બંધારણીય ઉપાયોનો અધિકાર. એટલે કે જો આમાંથી કોઈ અધિકાર છીનવાય તો એને પાછો મેળવવાનો અધિકાર. અને આમાં જે ખાસ અનુચ્છેદ છે 21A, આ પાછળથી ઉમેરાયો પણ ખૂબ જ મહત્વનો છે. એ શું કહે છે? એ કહે છે કે 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું એ એનો મૂળભૂત અધિકાર છે. વિચારો, આ કેટલું મોટું પગલું છે! આ જ્ઞાનના અધિકારની ગેરંટી છે. ખરેખર એક ક્રાંતિકારી પગલું. ડૉક્ટર B.R. આંબેડકરે એક અનુચ્છેદ માટે કહ્યું હતું કે એ બંધારણનો આત્મા અને હૃદય છે. અને એ અનુચ્છેદ હતો આર્ટિકલ 32. કેમ? કારણ એકદમ સીધું છે. જો કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન થાય તો આ અનુચ્છેદ એમને સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની તાકાત આપે છે. એટલે કે આ એકલો અધિકાર બીજા બધા જ અધિકારોનો રક્ષક છે, એક ગાર્ડિયન છે. અને હા, જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે એક ખાસ ટીપ. અનુચ્છેદ 21 અને 32, આ બંનેને બરાબર ઘોળીને પી જજો. આ એટલા મહત્વના છે કે એના પર વારંવાર પ્રશ્નો પૂછાય છે, તો આને ખાસ ધ્યાનમાં રાખજો. સારું, તો અત્યાર સુધી આપણે નાગરિકોના અધિકારોની વાત કરી, પણ સરકારની પણ કંઈક ફરજો હોય છે. એને પણ કોઈક માર્ગદર્શનની જરૂર પડે.
બસ આ જ કામ કરે છે આપણો છેલ્લો વિભાગ, રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો. આ સરકાર માટેની એક ગાઈડલાઈન છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. મૂળભૂત અધિકારો અને આ નિર્દેશક સિદ્ધાંતો, આ બંને વચ્ચે એક મોટો તફાવત છે. જો મૂળભૂત અધિકાર છીનવાય તો કોર્ટમાં જઈ શકાય, એ કાયદાકીય રીતે લાગુ કરાવી શકાય. પણ નિર્દેશક સિદ્ધાંતો માટે એવું નથી. એને કોર્ટમાં પડકારી ન શકાય. અધિકારો નાગરિકનો હક છે, જ્યારે સિદ્ધાંતો રાજ્યની નૈતિક ફરજ છે, એક દિશાસૂચન છે. તો પછી આ સિદ્ધાંતોનો હેતુ શું છે? અનુચ્છેદ 36થી 51માં જે સિદ્ધાંતો છે, એનું મુખ્ય ધ્યેય છે કલ્યાણકારી રાજ્ય બનાવવાનું, જ્યાં સામાજિક અને આર્થિક ન્યાય હોય. દાખલા તરીકે, અનુચ્છેદ 39 કહે છે કે સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. અનુચ્છેદ 44 સમાન નાગરિક સંહિતાની વાત કરે છે. આ બધા સિદ્ધાંતો એક આદર્શ સમાજનું સપનું બતાવે છે, જે તરફ દેશે આગળ વધવાનું છે. અને હા, એક વાત રહી ગઈ. અધિકારોની તો આપણે ઘણી વાત કરી, પણ બંધારણમાં પાછળથી અનુચ્છેદ 51A ઉમેરીને નાગરિકો માટે 11 મૂળભૂત ફરજો પણ જોડવામાં આવી. કારણ કે વાત એકદમ સાચી છે. અધિકારો અને ફરજો એક જ સિક્કાની બે બાજુ છે, બંને સાથે જ ચાલે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. આપણે બંધારણની બ્લુપ્રિન્ટના 4 મુખ્ય સ્તંભો જોયા. પહેલું, પ્રદેશ એટલે કે દેશની સરહદો. બીજું, લોકો એટલે કે નાગરિકતા. ત્રીજું, વચન એટલે કે દરેક નાગરિકને મળેલા મૂળભૂત અધિકારો. અને ચોથું, પથ એટલે કે રાજ્યને રસ્તો બતાવતા માર્ગદર્શક સિદ્ધાંતો. તો આ બધા અનુચ્છેદો મળીને આપણા દેશનો એક મજબૂત પાયો તો બનાવી દે છે. પણ અહીં એક સવાલ ઊભો થાય છે કે આટલા મજબૂત પાયા પર એક રાષ્ટ્ર પોતાની સરકાર કેવી રીતે ચલાવે છે? પોતાનો વિકાસ કેવી રીતે કરે છે? કારણ કે આખરે સરકાર અને દેશની આખી ભવ્ય ઇમારત આ જ પાયા પર તો ટકેલી